હું ઘરે ફ્રી હતો એટલામાં મને હાથમાં ઠેલો આપવામાં આવ્યો અને મને એક મિશન ઉપર મોકલવામાં આવ્યો. એટલે તરત જ હું મારી સ્પેશિયલ બાઇક લઈને હું મિશન ઉપર નીકળ્યો. ત્યાર પછી હું ખૂબ જ અઘરા રસ્તાને પાર કરતો આગળ વધતો ગયો અને મિશન તરફ નીકળ્યો. ત્યાર પછી હું લોકેશન ઉપર પહોંચ્યો અને ગેટ ઉપર પાસપોર્ટ નાખીને ગેટને અનલોક કર્યો. હું જ્યારે લોકેશન ઉપર પહોંચ્યો ત્યારે અંદર જતા જ એક ઓફિસર ઊભા હતા જે પોતાનું કામ કરતા હતા. આગળ એક બહુ મોટો ડુંગર હતો જેને હું પાર કરીને આગળ મિશન પૂરું કરવા વધતો ગયો. પછી મને એક બીજા ઓફિસર મળ્યા જે મને આખા મિશનની ડિટેલ આપવાના હતા. તો તે મને ડિટેલ આપવા માંગ્યા અને મને બધી વસ્તુ સમજાવવા લાગ્યા. હું બધું સમજી ગયો. ત્યાર પછી હું તરત જ આગળ વધ્યો અને મારા ફાઇનલ હું મિશનના લોકેશન ઉપર પહોંચી ગયો, જ્યાં હું ફટાફટથી મિશનને કમ્પ્લીટ કરવા માટે મારા કામને અંજામ આપવા લાગ્યો અને ફટાફટ કામ કરવા લાગ્યો. તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે મારા મિશનને અંજામ આપું છું. તો મેં મારા મિશનને ફટાફટ અંજામ આપ્યો અને મારું મિશન પૂરું. આ મિશન પૂરું થઈ ગયું છે, તમે જોઈ જ શકો છો. તો આ મિશન પૂરું કરીને હું વસ્તુને પાછો સંભાળીને ઘરે લઈ જતો હતો, જે બહુ અઘરું હતું મારા માટે. ઘરે પહોંચવાની સાથે જ બધા લોકો મારી વાટ જોઈ રહ્યા હતા અને મિશન પૂરું થતાં જ બધા ખુશ હતા અને તે બધા મારા વખાણ કરવા માંડ્યા. એટલામાં જ મને તરત જ બીજા મિશન ઉપર મોકલી દેવામાં આવ્યો. એટલે હું બીજા મિશન ઉપર નીકળ્યો. તો બીજા મિશન ઉપર મારી સાથે હું અને મારા બે મોટા ઓફિસર મારી સાથે હતા, જેને લઈને આગળ વધ્યો. એટલામાં જ દુશ્મનોએ અમારા સિક્રેટ લોકેશન ઉપર પહોંચીને મિશન ફેલ કરવાનું કર્યું. તરત જ મેં બાઇક પાછી વારી લીધી અને બીજા રસ્તે થઈને હું મિશનને અંજામ દેવા આગળ વધતો ગયો અને ફાઇનલી અમે મિશનના લોકેશન ઉપર પહોંચી ગયા. ત્યારબાદ મોટા ઓફિસર અને નાના ઓફિસર બંને મિશનની જગ્યા ઉપર હુમલો કરવા લાગ્યા. તો તમે જોઈ શકો છો કે દુશ્મનને કઈ રીતે ઠાર કરે છે અને મિશનને અંજામ આપવા હુમલો કરી રહ્યા છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે બીજા મિશનને અંજામ આપ્યો. તો વિડીયોમાં તમે જોયું કે અમે અમારા બીજા મિશનને પણ અંજામ આપી દીધો છે. ત્યારબાદ અમે સબૂતને ભેગા કરવા લાગ્યા અને ઓફિસે જવાની તૈયારી કરવા લાગ્યા. તો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને